માંગરોળ તાલુકાના પંચાયત પ્રમુખ દ્વારા 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી 4 ટ્રેક્ટર ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવ્યા છે। તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશ ડાભી અને તાલુકા વિકાસ અધિકારી આરવી ઓડેદરા દ્વારા ગ્રામ પંચાયત સરપંચોને ટ્રેક્ટરો સુપરત કરવામાં આવ્યા હતા। માંગરોળ તાલુકાના પંચાયત પ્રમુખ ભાવેશ ડાભી દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે 15માં નાણાં પંચની ગ્રાન્ટનો સદુપયોગ કરી લોકોની સુખાકારી સહભાગી થવા ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવી છે। સફાઈની કામગીરી માટે કચરો એકઠો કરવા ગામના અલગ અલગ જગ્યાએથી લઈને આવવામાં સરળતા રહે તેથી સ્વચ્છ ગામ રહે તે માટે માંગરોળ ભાજપ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાને કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા રજૂઆત કરાતા સરકારમાંથી 4 ગ્રામ પંચાયતની 15મી નાણાં પંચની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। માંગરોળ તાલુકા પંચાયત દ્વારા સરકારશ્રી દ્વારા મળતા 15માં નાણાં પંચની સહાયના માધ્યમથી સ્વચ્છતાની સેવા અને સ્વચ્છ ગામ મારું ગામ આ તમામ યોજનાઓને સાર્થક કરવા માટે આજે 4 ટ્રેક્ટર તાલુકા પંચાયતના માધ્યમથી ખરીદી કરવામાં આવી છે કે જે સ્વચ્છતા અભિયાન દરમિયાન જે કોઈ પણ આપણે કચરો અથવા તો જે કોઈ ડસ્ટ છે એને એકત્રિત કરી અને આપણે એને ડિસ્ટ્રોય કરશું, સેગ્રીગેશનમાં એને ડિપ્લોય કરશું। એ સિવાય હવે આગળ એવો વિચાર કર્યો છે કે આપણે બંડબોદીના પણ સાધનો ખૂબ ખરીદીએ જેથી કરીને પ્લાસ્ટિક જે છે એ આડાઅવડું ક્યાંય પણ ઉડે નહીં અથવા તો વેસ્ટ ન થાય। આ પ્રક્રિયામાં તાલુકા પંચાયત ખૂબ એક્ટિવ છે અને એમાં મારી સાથે પ્રમુખ પ્રતિનિધિ શ્રી ભાવેશભાઈ અને આપણા માન્ય ધારાસભ્યશ્રીના પુત્ર શ્રી વિશાલભાઈ અને તમામ તાલુકા પંચાયતની ટીમ પણ છે અને આજે ખૂબ આનંદથી કહી શકીએ કે ગ્રામ પંચાયત જે છે એ આ દિશામાં ખૂબ આગળ વધી રહી છે।